નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. ઓગસ્ટ 2024 એક્ઝામ ક્વેશ્ચન પેપર બજાર પ્રક્રિયા. સબ્જેક્ટનું નામ છે, સબ્જેક્ટ કોડ છે AMKCOM-01. સબ્જેક્ટ છે તમારો TYBનો. ઓકે, તમને બધાને ખ્યાલ હશે મિત્રો, આની પહેલાં આપણે ઘણા વિડીયોઝ બનાવેલા છે જેની અંદર પ્રીવિયસ યરના જે બી ક્વેશ્ચન પેપર છે, ઓકે, પ્લસ અત્યારે ઓગસ્ટ 2024 સેશનમાં જે બી એક્ઝામ ચાલે છે એના આપણે વિડીયો બનાવવાના મૂકેલા છે, જેનાથી શું થશે, જે ફ્યુચરમાં વિદ્યાર્થીઓ આવશે એમને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર સરળતાથી મળી રહે. ઓકે, સરળતાથી મળી રહેશે અને એમને પેપરનો પેટર્નનો અંદાજો આવે. ઓકે, પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરનો અંદાજો એમને આવી જાય, એટલા માટે જ આપણે આ વિડીયો બનાવીએ છીએ. આપણે જ્યારે કોઈ પણ પેપરની અથવા કોઈ પણ એક્ઝામની આપણે તૈયારી કરીએ તો સૌથી પહેલાં આપણને એક વસ્તુ સમજવી ખૂબ જ જરૂરી છે કે પેપર કઈ રીતે પૂછાય છે. કોઈ બી એક્ઝામ હોય, આ જ એક્ઝામ નહીં તો ગવર્મેન્ટ એક્ઝામ લઈ લો કે પછી આપણા યુનિવર્સિટીની એક્ઝામ લઈ લો, તો તમને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરથી એ સમજાય છે કે આપણને વાંચવાનું કરી દે છે. આપણને વાંચવા માટે માર્ગદર્શન જે મળે છે મેઇનલી પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર પરથી જ મળે છે કે આપણને એકચ્યુઅલમાં વાંચવું કઈ રીતે છે, કઈ રીતના પ્રશ્નો પૂછાય છે, મોટા પ્રશ્નો પૂછાય છે કે ટૂંકા પ્રશ્નો પૂછાય છે કે MCQ પૂછાય છે કે ખાલી જગ્યા પૂછાય છે કે ખરા ખોટા પૂછાય છે. આખી જે આ અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન્સ છે એ કઈ રીતે પૂછાય છે એ આપણને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર પરથી મળે છે. એના માટે જ આપણે આ વિડીયો બનાવ્યો છે કે ફ્યુચરમાં જે બી વિદ્યાર્થીઓ આવશે એમને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર સરળતાથી મળી રહે. ઓકે, તો આપણે આપણી ચેનલ ઉપર એક પ્લેલિસ્ટ બનાવેલી છે BAOU પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર, ત્યાંથી તમને બધા જ ક્વેશ્ચન પેપર મળી જશે. અને બીજું કે હું તમને રિક્વેસ્ટ કરું છું મિત્રો, જેમ પહેલાં બી વિડીયોમાં કરેલી કે અત્યારે જે બી એક્ઝામ થાય છે ઓગસ્ટ 2024ની, તો પ્લીઝ તમારી પાસે તમે જે એક્ઝામ તમે આપો છો, એક્ઝામ પત્યા પછી તમે ઘરે જાઓ, ઘરે ગયા પછી તમે જસ્ટ જે પેપર છે એનો ફોટો પાડીને મને મેલ કરી દેજો. ઓકે, મારી મેલ આઈડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ મેલ આઈડી છે bvp566@gmail.com. એના ઉપર મેલ કર્યા પછી મારી પાસે રિસીવ થશે ને એના ઉપર હું વિડીયો બનાવી દઈશ કે આ પેપર આ રીતે પૂછાયેલો છે, એટલે ફ્યુચરમાં જે બી વિદ્યાર્થીઓ આવશે એમને એક ગાઈડન્સ માટે આ પેપર મદદરૂપ થશે. પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર એમને ખૂબ જ મદદરૂપ થશે. ઓકે, તો આજનું જે પેપર છે બજાર પ્રક્રિયાનું એ આપણે એક વખત જોઈ લઈએ તો આનો પણ તમને આઈડિયા આવી જશે અને ફ્યુચરમાં વિદ્યાર્થીઓને એ વસ્તુ કામ લાગશે. ચલો, જો મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ટર્મ એન્ડ એક્ઝામિનેશન ઓગસ્ટ 2024. કોર્સનું નામ છે TYBA, સબ્જેક્ટનો કોડ છે AMKCOM-01. સબ્જેક્ટનું નામ છે બજાર પ્રક્રિયા. ક્યારે આ પેપર લેવાયેલા છે તો કે 21 ઓગસ્ટ 2024ના રોજ આ પેપર લેવાયેલો છે. ટાઈમિંગ હતો 2:30 થી 4:45, એટલે 2 કલાક ને 15 મિનિટ જેટલો તમને સમય મળે છે અને આ 70 માર્કનો પેપર છે. તમે જોઈ શકો છો આ પેપરની પેટર્ન બી પ્રીવિયસ યરના પેપર જેવું જ દેખાય છે. પ્રીવિયસ જે 4-5 આપણે પેપર જોયા એમાં 14 માર્ક્સના બધા સવાલો છે. 4 સવાલ જે છે 14 માર્ક્સના છે, દરેકની અંદર ઓર છે. ઇટ મીન્સ કે એક સવાલ આપેલો છે 14 માર્ક્સ માટે, એની અથવામાં બીજો બી સવાલ છે, બંનેમાંથી એક તમારે સિલેક્ટ કરીને લખવાનો છે. એવા 4 સવાલો છે અને 5મો સવાલ તમારે ટૂંક નોંધ લખો છે. એવી 5 ટૂંક નોંધ આપેલી છે, ગમે તે 2 તમારે સિલેક્ટ કરવાની લખવાની છે. ઓકે, પેપરની પેટર્ન તમે અત્યારે જોઈ લીધી છે. જો મિત્રો આ પેપર તમને વ્યવસ્થિત ના દેખાતું હોય તો તમે આ વિડીયોને HD મોડમાં કરી દો, તમને વ્યવસ્થિત રીતે દેખાશે. તો બી તમને સારી રીતે ના દેખાય તો જસ્ટ હું આ પેપર છે, આમાં જે ક્વેશ્ચન પેપર પૂછાયેલા છે, પ્રશ્નો પૂછાયેલા છે, એ જસ્ટ હું રીડ કરી જાઉં છું 1 મિનિટની અંદર, તો તમને જો ના દેખાતું હોય તો તમે નોટ કરી લેજો. પ્રશ્ન નંબર 1 છે, માર્કેટિંગની વ્યાખ્યા આપો અને તેને અસર કરતા પરિબળો સમજાવી. માર્કેટિંગ વેચાણ કરતાં કઈ રીતે જુદું પડે છે તે સમજાવો. એની અથવામાં છે ગ્રાહક ખરીદ નિર્ણયના તબક્કાઓનું વર્ણન કરો. ઓકે, એકબીજાને આ પ્રશ્ન ઓર છે, આ 14 માર્કનો સવાલ છે. પ્રશ્ન નંબર 2 છે, પેદાશ એકમ, પેદાશ મિશ્ર અને પેદાશ રેખાઓ તફાવત જણાવો. પેદાશ રેખાની વિવિધ વ્યૂહરચનાઓ વર્ણવો. એની અથવામાં છે પેદાશ જીવનચક્ર એટલે શું? કોઈ એક પેદાશના જીવનચક્રના જુદા જુદા તબક્કાઓની ચર્ચા કરો. બરોબર, આ બંને પ્રશ્ન એકબીજાને ઓર છે, 14 માર્કનો સવાલ છે. પ્રશ્ન નંબર 3 આવે છે, ઉત્પાદકો દ્વારા જુદા જુદા ખરીદનારાઓને આપવામાં આવતા જુદા જુદા પ્રકારના વટાવ તથા ભથ્થાઓ સમજાવો. એની અથવામાં છે વિતરણની સાંકળોની પસંદગીમાં અસર કરતા પરિબળો સમજાવો. બરોબર, બંને એકબીજાને ઓર છે, 14 માર્કનો સવાલ છે. પ્રશ્ન નંબર 4 છે, પ્રયોગીકરણ સમૂહ એટલે શું? પ્રયોગીકરણ સમૂહોને અસર કરતા પરિબળો સમજાવો. એની અથવામાં છે વિજ્ઞાપનના વિવિધ માધ્યમોની સમજ આપો અને કોઈ એકના ગુણો તથા મર્યાદાઓ સમજાવો. ઓકે, આ બંને પ્રશ્ન એકબીજાને ઓર છે, 14 માર્કનો સવાલ છે. પ્રશ્ન નંબર 5 છે, ટૂંક નોંધ લખો. 5 ટૂંક નોંધ આપેલી છે, એમાંથી ગમે તે 2 તમારે સિલેક્ટ કરવાની રહેશે અને એ લખવાની રહેશે. 5 જે ટૂંક નોંધ આપેલી છે જસ્ટ હું વાંચી જાઉં છું. છૂટક વેપારીઓના પ્રકારો, એ પહેલી ટૂંક નોંધ. બીજી ટૂંક નોંધ છે કિંમત નિર્ધારણની પાયાની રીતો. ત્રીજી ટૂંક નોંધ છે પેકેજિંગના કાર્યો.
ચોથી ટૂંક નોંધ છે ગ્રાહક વર્તનને અસર કરતા પરિબળો અને પાંચમી ટૂંક નોંધ છે બ્રાન્ડિંગના ફાયદાઓ અને ગેરફાયદાઓ. ઓકે, તો આ રીતે આખો પ્રશ્નપત્ર તમને પૂછાયેલો છે. આનો વિડીયો તમને આપણા ચેનલ ઉપર મળી જશે અને ફ્યુચરમાં જે બી વિદ્યાર્થીઓ છે એ એમને આ પ્રશ્નપત્ર રેફરન્સ માટે કામ લાગશે. ઓકે, તો પાછું તમને રિક્વેસ્ટ કરું છું મિત્રો, તમે અત્યારે જો એક્ઝામ આપો છો પ્લીઝ એક્ઝામ પત્યા પછી તમે ઘરે જાઓ તો જસ્ટ એનો ફોટો પાડીને એક મેલ કરી દેજો, એના ઉપર આપણે વિડીયો બનાવી દઈશું, એટલે ફ્યુચરમાં વિદ્યાર્થીઓને સરળતાથી પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર મળતા રહેશે. ઓકે, તમારો જે સપોર્ટ છે એ ફ્યુચરમાં આવનારા વિદ્યાર્થીઓને વધારે સપોર્ટ કરશે. એમને પેપરનો પેટર્નનો આઈડિયા ઇઝીલી મળી જશે, કઈ રીતે પેપર એકચ્યુઅલમાં પૂછાય છે. ઓકે, તો ચાલો મિત્રો, થેન્ક યુ આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.